હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું ખમણ ઢોકળા. તો ખમણ ઢોકળા બનાવવા માટે એના પહેલાં ખીરું તૈયાર કરી દઈશું. ખીરાની અંદર આપણે સોજી, હળદર, ઈનો અને છાશ નાખીને એનું ખીરું બનાવીશું. હવે ફ્રેન્ડ્સ, ખીરાને એક થાળીમાં પાથરીને આપણે એને સ્ટીમ કરવા મૂકીશું તપેલીમાં અને ઢાંકી દઈશું. આપણા ઢોકળા સ્ટીમ થઈ ગયા છે. હવે એનો ચોરસ પીસમાં આપણે કટિંગ કરી નાખીશું. હવે મિત્રો વઘાર કરીશું. વઘાર કરવા માટે આપણે તલ જોઈશે, જીરું જોઈશે અને નાની રાઈ જોઈશે. પછી આપણે એમાં 2 ડોકલી તેલ રેડીશું. વઘારિયાની અંદર થોડું તેલને થવા દઈશું. પછી એમાં આપણે જીરું અને રાઈ નાખીશું. આવી રીતના ફૂટે એના પછી અંદર લીમડો નાખી દેવાનો. પછી એમાં તલ એડ કરી નાખવાના મુઠ્ઠી જેટલા અને મસ્ત રીતે આપણા ઢોકળા સ્ટીમ થયેલા ઢોકળા ઉપર રેડી દેવાનો. બધી જગ્યાએ સરખું પાથરી દેવાનું વઘાર, એટલે બધી જગ્યાએ અંદર વઘાર ઉતરી જાય. તો ફ્રેન્ડ્સ, આપણા ઢોકળા ફાઇનલી ટચ આવી ગયો છે. અને આવી રીતના ચેક કરતું રહેવાનું ચપ્પાથી કે જેથી ઢોકળા કાચા છે કે ચડ્યા છે એ ખબર પડે. આપણા ઢોકળા ફાઇનલી તૈયાર થઈ ગયા છે. હવે એક ઢોકળું ચેક કરીશું આપણે કે કેવા બન્યા છે. જો ઢોકળા એકદમ સ્પંચી બન્યા છે. ખમણ ઢોકળા એકદમ સ્પંચી બન્યા છે. આવા ઢોકળા બનવા જોઈએ જ્યારે બી બનાવીએ ત્યારે. એના અંદર આથો વધારે પડતો આવવો જોઈએ તો જ ઢોકળા સારા લાગે, બાકી કાચા રહી જાય ઢોકળા. તો મિત્રો, તમે પણ ઘરે બનાવવાનો પ્રયત્ન કરજો અને આપણી ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને તમને અમારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ જરૂરથી કરજો.